પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારથી 5 દેશ યુએઈ, નેધરલેન્ડ, ઇટલી, સ્વીડન અને નોર્વેના પ્રવાસે. પ્રધાનમંત્રી 19 મેએ નોર્વેમાં ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં આપશે હાજરી. નોર્વેના એરિક સોહને પીએમ મોદીની કરી પ્રશંસા. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા કેન્દ્ર સરકારનો નિર્ણય. કેબિનેટે અમદાવાદ ધોલેરા વચ્ચે દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને આપી મંજૂરી. 20,665 કરોડનો થશે ખર્ચ. દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાતને મળતા મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારનો માન્યો આભાર. કેન્દ્ર સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય. એમએસપી માટે 2,60,000 કરોડ મંજૂર. સાથે જ દેશને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા માટે ₹37,500 કરોડની કોલ ગેસિફિકેશન યોજનાને મંજૂરી. કોલસાને રિફાઇન કરી પેટ્રોલિયમ વિકલ્પ તરીકે તૈયાર કરવા પર સરકારે આપ્યો ભાર. રાષ્ટ્રહિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેસાડ્યું ઉદાહરણ. પોતાના વાહન કાફલામાં સામેલ વાહનોની સંખ્યામાં કર્યો ઘટાડો. તો કેન્દ્રીય મંત્રી, ગૃહમંત્રી સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ઇંધણ બચત માટે લીધા મહત્વના પગલાં. પેટ્રોલ ડીઝલની બચત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સક્રિય. મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન. કહ્યું, સરકાર વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોત્સાહન આપવા કરી રહી છે વિચાર. તો રાજ્ય પોલીસ વડાએ બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા આપી સૂચના. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2નો કર્યો વધારો. આવતીકાલથી ભાવ વધારો બનશે અમલી. પશુ આહાર, પેકેજિંગ અને બણતણ જેવા ખર્ચમાં થયેલા વધારાને કારણે લેવાયો